નમસ્કાર. જે કોઈ શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યું છે એમના માટે આ જાણકારી ખૂબ જ ખાસ છે. તો ચાલો આજે આપણે ટીએટી એટલે કે માધ્યમિક પરીક્ષાની બધી જ વિગતોમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ તકને કેવી રીતે પોતાની કરી શકાય. તો શું તમે ગુજરાતની શાળાઓમાં જઈને જ્ઞાનનો દીવો પ્રગટાવવા માટે એકદમ તૈયાર છો? જો જવાબ હા હોય તો બસ કમર કસી લો, કારણ કે એક એવી જબરદસ્ત તક તમારા દરવાજા ખખડાવી રહી છે. જી હા, રાજ્ય પરીક્ષા બોર્ડે ટીએટી એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ માધ્યમિકની જાહેરાત કરી દીધી છે. અને જુઓ, આને ખાલી એક પરીક્ષા ન સમજતા, આ તો ગુજરાતના હજારો ઉમેદવારો માટે શિક્ષક બનવાનું જે સપનું છે ને એને હકીકતમાં બદલવાનો એક મોકો છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આ તકમાં શું શું છે. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ આવે કે ભાઈ તમારો વિષય કયો છે? કયા વિષયમાં તમારી માસ્ટરી છે? કારણ કે ટેટ પરીક્ષા તમને તમારી જ ફિલ્ડમાં, તમારા જ વિષયમાં કારકિર્દી બનાવવાની તક આપે છે. ચાલો એક નજર કરીએ કે કયા કયા વિષયોના વિકલ્પ છે. જુઓ, અહીં લિસ્ટમાં તમને 8 અલગ અલગ વિષયો દેખાશે. આમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત જેવી ભાષાઓ પણ છે. એટલું જ નહીં, કમ્પ્યુટર, યોગ અને શારીરિક શિક્ષણ અને કૃષિવિદ્યા જેવા વિષયો પણ સામેલ છે. મતલબ કે તમારી આવડત અને રસ પ્રમાણે પસંદ કરવા માટે ઘણા બધા વિકલ્પો છે. ચાલો હવે વાત કરીએ એકદમ પ્રેક્ટિકલ મુદ્દાની, એટલે કે અરજી ફીની. કેટલી ફી ભરવાની થશે? પણ હા, ચિંતા કરવાની જરૂર નથી. ફી એકદમ વ્યાજબી રખાઈ છે અને એ તમારી કેટેગરી પર નિર્ભર કરે છે. ચાલો જોઈ લઈએ. અહીં બધું એકદમ સાફ દેખાય છે. જો તમે જનરલ કેટેગરીમાં છો તો ફી છે 500 રૂપિયા. અને જો તમે એસસી, એસટી કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છો તો તમારા માટે ફી છે માત્ર 400 રૂપિયા. સાચું કહું તો તમારી કારકિર્દી માટે આ એક નાનકડું પણ ખૂબ મોટું રોકાણ છે. હવે ફોર્મ ભરતી વખતે કોઈ દોડધામ કે ટેન્શન ના જોઈએ, ખરું ને? તો એના માટે સૌથી સારો રસ્તો છે કે આપણે એક ચેકલિસ્ટ બનાવી લઈએ. કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવાના છે એ પહેલેથી જ જોઈ લઈએ, જેથી ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ આસાન થઈ જાય. ઓકે, તો નોંધી લો. કુલ 6 વસ્તુઓ છે જે તમારે તૈયાર રાખવાની છે. સૌથી પહેલાં તમારી ગ્રેજ્યુએટ અને બીએડની માર્કશીટ. પછી તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બરાબર ચાલતું હોવું જોઈએ. સાથે તમારો ફોટો અને સહી. અને હા, જો તમે એસસી, એસટી કે ઓબીસી કેટેગરીમાં આવો છો તો જાતિનો દાખલો અને ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. બસ આટલું ભેગું કરી લો એટલે તમે ફોર્મ ભરવા માટે એકદમ રેડી. ઠીક છે, તો વિષય નક્કી થઈ ગયો, ફી ખબર પડી ગઈ, ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. પણ હવે આવે છે 2 સૌથી અગત્યના સવાલો. પહેલો, છેલ્લી તારીખ કઈ છે? અને બીજો, જો ફોર્મ ભરવામાં ક્યાંય પણ ગૂંચવાડો થાય તો મદદ માટે કોનો સંપર્ક કરવો? આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લેજો અને કેલેન્ડરમાં પણ મોટું ગોળ કુંડાળું કરી દેજો. 27 ફેબ્રુઆરી 2026. જી હા, આ છેલ્લી તારીખ છે. ભૂલથી પણ છેલ્લી ઘડીની રાહ ન જોતા સમયસર અરજી કરી દેજો. ઘણીવાર એવું બને કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ જઈએ. કોઈક નાની બાબતમાં કન્ફ્યુઝન થાય, બરાબર ને? પણ જરાય ગભરાવાની જરૂર નથી. જો તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો એનો પણ ઉપાય છે. ચાલો બતાવું. જો તમે મહેસાણા કે તેની આસપાસ રહો છો તો શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર તમારી મદદ માટે હાજર છે. તેમનું સરનામું છે મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ, ગણપતિ મંદિર બાજુમાં, ફુવારા, રાજમહેલ રોડ, મહેસાણા. અને તમે એમને સીધો ફોન પણ કરી શકો છો. નંબર છે 8001913005. એ લોકો તમને ફોર્મ ભરવાની આખી પ્રોસેસમાં ગાઈડ કરશે. અને હા, તેમની યુટ્યુબ ચેનલ પણ છે, એ પણ જોવાનું ચૂકતા નહીં. અને એક મસ્ત વાત કહું, આ એક બોનસ ટીપ છે. જો તમારે ભવિષ્યમાં આવનારી બીજી સરકારી ભરતીઓની જાહેરાત સીધી તમારા વોટ્સએપ પર જોઈતી હોય તો શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર એ સુવિધા પણ આપે છે. બસ તમારે ખાલી આ નંબર 8001913005 પર તમારું નામ લખીને મોકલી દેવાનું છે. બસ પછી બધી અપડેટ્સ તમને મળતી રહેશે. તો બસ હવે બધી જ જરૂરી માહિતી તમારી પાસે છે. યાદ રાખજો, ટીએટી પરીક્ષા એ ખાલી એક એક્ઝામ નથી, પણ શિક્ષણ ક્ષેત્રે તમારી કારકિર્દી શરૂ કરવા માટેનું એક મજબૂત અને પહેલું પગથિયું છે. તો હવે સવાલ એ છે કે આ શાનદાર સફર શરૂ કરવા માટે તમે તૈયાર છો? કારણ કે તમારું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે.